વિધિની વાત તો કરો એ ધોતીનું 12મું ભાવે બાપા જાનો ભાવે હનુમાનની હરિપટી ભાવે બને ઉઠાવણી ભાવે આગાની ભરગેણા ભાવે આપણે બધું ભાવે તો ઘણા હશે બાતા સરકાર આપણે આ પણ પાકું કરી નાખી નારિયેળને હાકર લાવ્યા હો એટલે તો આવ્યા હે અમથા આવ્યા હે નાની દેવા તો આવ્યા હે હાજો નાની કેતા વરા ત્યાં તેના બરાબર કોઈ આવ્યા નાની કેવું વિચાર જો સારો તો ઉતરી ગયો હાકર લાવો નાની હાકર સકનમાં બે વસ્તુ જોઈએ ખબર પડે કે નહીં દીકરી હક પણ કરવા દીકરા એ આ અરે જમાના રાજપરાટ ટાઈપનું કર્યું હતું એને કે આ હાકર લેતો આવી રાજપરાટ ટાઈપનું એ તારી ડોઈ આ હાકર નોતી કીધી એ ઓલી ખાવાની મીઠી હાકર કીધી હતી વળી પાછી રોડ કાઢી આવે ಮತ್ತೆ તૈયાર ચોખવટ કાઢવી જોઈએ ને અત્યારે વાડવાડે કરો મારે કાંઈ કરવું નથી હું આ આવ્યો આ વાંધો ખાવાનું ભૂલ થઈ જાય ગોટાથી કોઈ ભૂલ થઈ જાય કોઈ લેતું નથી ગોટાથી ભૂલ થઈ જાય બાતા સરકાર આ હક પર કાપું હું મારી દીકરીને બોલાય એટલે ગુનાથી જોઈ કારણ તો બોલે કટિંગ તમે બને કર્તવ્ય પંથે કારણે કુમાર કરતા શીખો ભક્તો પદાર્થે કન્યા સ્નેહને સંભાળ ભક્તિ થકી ભાવિ પ્રજા જો નામ બોલો કરે એ નામ પર કુમાર ભવા ધર્મ વિરોશન કરે અંધારની પરવા નથી સેવા આલી આબરૂ મૃત્યુ ભરવું એ જીવનથી જે જીવન બે આપું સભાદેવી પિતાજીએ તમને પુત્રી તરીકે માન્યા છે અને અમૃત જેવો ભાઈ તમને મળ્યો છે તો પછી ભવિષ્યની ચિંતા શા માટે કરો છો કસોટી કલ્ચર ઘણી જગતમાં હંમેશા થાય છે સુખદ ગણે છતાં શ્વાસ વધતી જાય છે ભાગીના ચક્રો ફરતા માનવી અટવાય છે પરમેશ્વરની તૈયારી કરવાના કોઈ ચૂક થાય શોભા અને અમૃત તમે બને કર્તવ્ય પંથે કારણે કુરબાન કરતા શીખજો હસતા હંમેશા જીવનમાં ઘરના દાન દેતા શીખજો હરતો ફના થઈ કદીના સ્નેહને સંભાળજો યુગે યુગે અવિચલના ઇતિહાસના પાને સ્થાપજો એકલિંગજી મહાદેવનો જય મેવાડ પતિની આજ્ઞા અનુસાર સરળ બનો સર્વમતોબસ ગોઠવાઈ ગયો છે મહામંત્રી ભામાસા અને સામળ પતિ
જરૂર પડે માંડિકોની મદદ લેવા સંમતિ માટે મંત્રણા ભોજમાં આવી ગયા છે. બાબા જાણે તમારી દેશભક્તિ જોઈ મારું હૃદય ખૂબ પ્રફુલ્લિત છે. યુવા ને તો દેશની નૌકાતાનો સુકાન છે. સુકાન પર નૌકાનો ઘણો બધો આધાર છે. આંધી અને તુફાનમાં ટક્કર જીલશું આપણે. આગળ સુધી અડગ રહી બાદ પર શું આંધળું જનું ન વિચારી ધૂળને અવગણના મૂલ્ય નવાને આગળ રીતે નહીં ચૂકવવો પડે. કુમાર મરજીઓની વસ્તી બ્રહ્માંડની શક્તિનો સામનો કરવા સર્જાયેલી છે. વૃષ્ટિ કદી વિનાશની વર્ષે વદન કરતો શું થયું? દુખના દાવાનળો ઉછાળે અગ્નિ તો શું થયું? લેશ ડર એનો નથી અહીં કાળજા કઠણ કર્યા. યમદેવને સત્કારવા આવ્યું હિંમત ના ધર્યા. જન્મે ધરી જગતમાં જે દેશ સેવા ના કરે ધિક્કાર એના દેહને જો એ હિંમત ન દે. માતૃ સેવા પિતૃ સેવા ગુરુ સેવા મૂલ્ય છે પણ દેશ સેવા મૂલ્ય છે. ક્યાં જાવ છો? અરે કપ જરા નજર તો કરો, એમને ક્યાં જાવ છો? હમણાં જાત સામે આંખ ઊંચી કરીને જોવાનો અધિકાર અમો પુરુષોને નથી. આપણા જાત છે એવું ભયંકર પ્રાણી છે કે નજર નાખતા પણ ડરો છો? નહીં, નીડરે કોઈકનો ડર રાખવો જોઈએ. જલારામ, મારી એવી પ્રતિજ્ઞા છે કે હું પતિ પસંદ કરીશ તો ભગવાન ભોળાનાથ જેવો કે જે સદા સંસારના સુખ દુઃખની રાત પોતાને અંગે જોડી મસ્ત થઈ મસાલમાં મહાલે અને દેવદાનો વચ્ચે નીકળતા સમુદ્ર મંથનમાંથી નીકળતું જરા ઝેર પી નીલકંઠથી ભણી અને જગતને દેશને બચાવે. હા, તે અત્યારે શું છે? અત્યારે એ સ્વપ્નનો સ્વામી મને મળ્યો. મળ્યો? હા. ક્યાં? અહીંયા અને આ સ્થળે. અહીં આ સ્થળે તો મારા સિવાય બીજું કોઈ નથી. તો માનો કે રજપૂત બાળાના મન વચનને કર્મના સ્વામી તમે છો. આજથી તમે મારા પ્રભુ. પણ મોટાની મંજૂરી તો મેળવવી જોઈએ ને. કુમાર, જ્યાં પરેની મંજૂરી મળી જાય ત્યાં મોટાની જરૂર મંજૂરીની સાજ જરૂર છે. આજથી મારા તમે સ્વામી ગુજરાતના રાજ બનશો ને કુમાર જબડાનો સ્વીકાર કરશો. શા માટે નહીં? સદગુણોનો તો હું સેવક છું. તો હું પણ મારા પ્રેમી મધુકરોની દાસી છું. એ પ્રેમી મધુકર મારા એ મારા આરતી ના આમાં લાઈટ સંતની કદર કરવી લેવી રિવાજે જાણથી ભાગ્ય લખી તે ભગવું બસ ધર્મ કઈ માનથી. એ જ આપની મોટી ભૂલ છે સાહેબ કે મેવાડના મજૂર મેવાડીઓ તમારી ઉદારતાનો અવળો અર્થ છે. પોતાને શીર અને તમને કાયમ સમજે છે. એટલું જ નહીં પણ મોગલ સામ્રાજ્યનો એક ખુલ્લે ખુલ્લું અપમાન કરી રહ્યા છે. આવો
સામાન્ય સદાથી માની અચાનક બે ધારી રાજા ધીરાજા સાથે આત્મર માન ભરી ઈશ્વરદાસ ચાલી રહ્યો છે. કોઈને કદી રંજાડવાની ઈચ્છા કદી વિધિ નથી. ધર્મ પોતે માન પર સત્તા કદી વિધિ નથી. બધા ધર્મ સમાન છે. ગીતા આઈ પુરાણ છે. મિત્ર બન્યા જે બધા વતને હિન્દુસ્તાન છે. ધક્કા બજે હવે અજમેરમાં, અફઘાન હિન્દુસ્તાનમાં, અરે તોપો છૂટે કુંવરની, એ ઈરાન અફઘાનિસ્તાનમાં, મુક્કાબલા શાહજહાનના સાતવાહના, ખરબરાઉ હિમાલય, તો સાભાર ચિત્તોડના. અફઘાન રાજા માનસીની વાત આપણે છેકના ઉડાડી છે. ખોટી કુંવરીના ગીતાના ભ્રમણમાં થાય. મારા પોતાને સુતાનો ભાવ અપમાન કર્યું છે. એ અપમાનનો બદલો એ કુંવરીના ગૌરવને હાણીને બરોબર બતાવી દેવું જોઈએ. હિંદના સમ્રાટ બેહાલ થવાથી બની જશે. અમી જઈને આંખમાંથી જઈને ઉતરી થશે. પણ ધર્મીયથી ધર્મની ખોટી કુંવરી રાખતા. આખો બે હારે થશે. આખરે કરવાનું પ્રચાર. બેટા હરીમ માને બધાને અભ્યાસી તારો અબ્બા જાન દુનિયાની કઈ લીલી સુકી જાણી ચૂક્યો છે. કેવું સહેલું છે કાર્ય કરવું મુશ્કેલ છે. આજનું મારણ પિતા ખુદાએ નિર્માણ સર્જન છે. કાનૂન કુદરતનું હોટલ ઇન્સાનના તોડી શકે. ખુદાની ઈચ્છા વગર કોઈ પૂર્ણ હલી શકે. સના ગબ્બુમાં સુતના સલાહ કોણ સુતજી મહારાણા પ્રતાપનો નાનો ભાઈ. હા એ કે જેના નામની કીર્તિ જગતમાં દેખાડે, જેની સુણી રણહાર સામે જે ભૂખર પડે, જેની એકંકી પ્રેમ પર દુનિયા દીવાની થાય છે, એ મર્દ મેવાડી મહારાણા પ્રતાપનો ભાઈ છે. આવો મેવાડી આવો. આ દિલ્હી ઘણા દરબારમાં હરદમ તમારા સ્વાગતો. આપણા આસન પર બિરાજમાનો પ્રધાનજી સુપ્તસિંહના માનમાં એક સારી નુસ્ખી બોલાવો. તલાવડી રે કાય ઓ મને
લીલી તણા દરબારમાં મરદા માટે માન છે. ધરપૂત ઘેરામાં સચ્ચા ઘેરો કોલ છે. કોલની કિંમત ગણો અહીં હંમેશા તોલ છે. સુપ્તજી, તમારે અને પ્રતાપને વાત-વાતમાં ઝઘડો થયો અને વેર બંધાયો. એ વેરની વસૂલાત કરવા આપ કેવી રીતે માંગો છો? એમાં અવિશ્વાસને સ્થાન જ નથી. તો પછી એને મેવાડની બહાર કોઈ પણ સોદે બોલાવો અને આપણે તેને આ કુછ પછી સુધી કરવાનું શીખ્યો નથી. હું હારીશ કે જીતીશ, મરીશ કે મરીશ, તો યુદ્ધના મેદાનમાં સામ-સામે ભાગ કરીને અમારો રટવું બચાવો જ્યારે મિત્ર બનવા ગયો ત્યારે છાતીઓ ચાપીને આવી
હરીને બરાબર બતાવી દેવું જોઈએ. બેટા સલીમ એમાં થશે મેવાડના મેદાન બનાવવા સમ્રાટ અકબરના તમામ સાધનો આજથી જ કામે લાગશે પણ છતાં પ્રતાપ વિશે મારે બે શબ્દો જરૂર કહેવા જોઈએ તેની અટંકી દેવ ધરાવનાર આ જગતમાં કોઈ છે જ નહીં છતાં પણ તેનું અરવાન તમને રહી જતું હોય તો લ્યો આ તલવાર અને રણવંદના સ્વાગત કરો તલવાર ભાલા તીરથી પાછા કદમ વળશો નહીં ગફલતમાં રહેશો નહીં મત તકડે ઝઘડી લ્યો જંજીરથી પ્રાણની પરવાનીથી સંગ્રામ કરશું ભારતીથી શક્તિ કરી ખાતરી કરશું અમે સંસેથી મરશું ભરત પર મોગલેનું નામ ના પીવાશું આખા સુધી મરને મેદાન ને પીવાશું હૃદય સ્વર્ગી વિરુદ્ધ છે અને પાર કરી આત્મા એક માનવ નવ લીધો ને સુરમાત્મા રાણા કુંડી દે કરે તલવારથી તોડી એક પ્રતાપના પ્રતાપ કે તલવાર નાખો સુંદરા ખરસા સીતારામ સુંદરા ખરસા સીતારામ સિંહ અકબરથી તમારું નામ શું? મારું નામ એને બુદ્ધિશંકર મારું નામ તો હે ને બુદ્ધિશંકર હતું બધા હે ને બધા બુદ્ધિ આવું કઈ નામ રખાય કેને રાખ્યું તમારું નામ આવું? તમને આવું નામ રાખતા શરમ ન આવે? હવે તમે કયો આની હારે લગ્ન કરવાનું કોણ કરાવું નામ રાખી? તમે એની ઊંડી તપાસ તો કરો. તમે ગામના દીકરા રહ્યા તમને બધું ફાવે? શ્લોક ફાવે? કેવા શ્લોક બોલો છો? સંસ્કૃતનો સંસ્કૃતનો પાડા કરતી કોદરમ કરતી લીલમ લંબે લંબે કરતી લગમ છોટી છોટી કિસમ આવા શ્લોક સંસ્કૃતમાં નહીં નથી એવું. અમાર ગામમાં આવે હવે હું તમને બીજો પ્રશ્ન પૂછીશ. તમે બધી જાત્રા કરી દીધી લે રાત્રા તો આજે હવાના માટકોડીમાં કરીએ બાર ધામ ચાર ધામ મુક્તિ ધામ બધી ધામની જાત્રા કરી તો હવે હું તમને પ્રશ્ન પૂછીશ. પૂછો. કાશી ક્યાં આવી? લે આને વળી કાશીની વાત કરી હવે કાશીના કોરામાં તો મોટો થયો કાશીના રામની ઘરે આવી ઈ હવે અમારે રહી ગઈ તો દાદાએ બંધ કરી દીધી છે પડી ગઈ પંચર કાશી એક રહી ગઈ હવે હું તમને બીજો પ્રશ્ન પૂછીશ એનો જવાબ તમારે આપવાનો છે. તમને લાડવા કરતા આવડે? લે આનો કરતા આવે છે બોલ અને ખાઈ એવા કરો કે એમને આ બાપા કાજે પાંચ શાક બનાવતા ઈ તો આવડે તને આવડે અમને આવડે ઈ રોટલી કરતા ખાતું હોય છે? ના હોય એમ કોઈ પાવને તાર બંધ મતવાઈને ખાય તો હું તમને વળી ચોથો પ્રશ્ન પૂછીશ. આનો જવાબ આપશો ને તો હું લગ્ન કરીશ. હા હવે છત્રીમાંથી બહાર જાય તો શું? લે સત્રીમાં સભા દે તો પલ્લી જાય મારી જિંદગી પલવેલા. કે વાંધો હતો તમારે એક જવાબ સાચા પડ્યા નહીં. હવે જો તમારે મારી હારે લગ્ન કરવા હોય તો હું તમને હે ને કોઈ વસ્તુ બતાવું. તમે મને ખુશ કરી દો તો હું તમારી હારે લગ્ન કરીશ. એટલે તમને હસવું આવે તો તમે મારા લગ્ન કરો લગ્ન ન કરો એમ હાલો તો તમને હસવું આવે એવું કરી આપણે કરું હે હા એવું હે? એ બાપા આના એ મારા રેસ્ટોરન્ટ આના દીકરી કરતા દીકરી હારી આવે આપણે ના ન પડાય. આપણો માંડ માંડ મેળ પડ્યો ને આપણે ના ન પડાય.
તો થાય નહીં. હાલો યુવતી. તમારે આવાના મુરતિયા લઈ આવવાના છે? મને ખબર નથી કે મારો ભાઈબંધનો દીકરો આવો પૂછી જઈ છે. આપણે ઘરમાં જ ન ગલે. ઘરે કે ના માને. જો તને એટલી બધી કહેવાની ઈચ્છા હોય તો આમાંથી એકાદો ગોતી લે.
પૂજ્ય છે એથી વધારે દેશ સેવા પ્રભુ થકી પણ પૂજ્ય છે. મહામંત્રી, હું શસ્ત્રો સજી શૈલી લઈ મેવાના માર્ગે આવું છું. આપ તથા કુમાર અતિથિ ગૃહમાં પધારો. ધન્ય ઝાલારા ધન્ય ઉજ્જવળ દેશ માતૃભૂમિ રહેતી તમારા ત્યાગથી યુવાનો એવા જે હજારો મળે કદીના માર્ગથી ગુણ ગૌરવ દેશ કરો દીપાય દે ગર્વથી હસતા જે માથા અવતારે બધારવતી ખર્ચ કે મોહબ્બત બંનેમાં ત્યાગ નીકળ્યો. કર્તવ્યનો કે સ્નેહનો ત્યાં માર્ગે પરહરું. અહીં ચૂડીના ચરકાટને ત્યાં ખાડાના ખખડાટ થાય. અહીં મોહને મીઠાશ ત્યાં શ્વાનના ખખડાટ થાય. કુમાર જે કર્તવ્ય વીરોનો એક છે, ધર્મ વીરોનો એક છે. મરતા સુધી રણ મેદાનમાં એકનો એક છે. રણહાક સુણી સુરા તાઈને વિસૈયા મહી કરે કેસરિયા સર્વે રણ મર્દ થઈ રણસૈયા મહી. તો ધર્મવીર વાહ વીરાંગના વાહ. હસતા મુખે પતિદેવને લડવા મૂકો, કર્તવ્યમાં મરવા મૂકો. વીરાંગના વ્યવહારની કર્તવ્યમાં મરવા મૂકો. જોખમ જીવના કરી દુશ્મન પર તૂટી પડો. તો રાણી, લાવો મારા હથિયારને મારું ભક્ત. તો ધર્મવીરોના ધર્મમાં વીર કેસરિયા, ત્યાગ કર્મવીરોના કર્મમાં વીર કેસરિયા, પ્રેમવીરોના પ્રેમમાં વીર કેસરિયા, ત્યાગવીરોના ત્યાગમાં વીર કેસરિયા. તો કેસરિયા કરનાર રે અને કેસરિયા હથિયાર અમર છે સદા ઇતિહાસમાં મેવાડી તલવાર. તો સ્વામીદેવ, તમે માતૃભૂમિના રણસંગ્રામમાં જાઓ છો તો મારા બે બોલ સાંભળતા જાઓ અને આ હથિયાર ગ્રહણ કરો. તો મરજો અગર તો મારજો, પીઠ ન દિયો લગામ. તો મરજો અગર તો મારજો, પીઠ ન દેજો લગામ. મારી શહેરો મેળા બોલશે આ કાયર પંથની નામ. ચેતનનો ચરકાટ છે ચપળા તળા ચુંબન વહી. આનંદે ઉલ્લાસ છે ચપળા તળા ચુંબન વહી. રગ રગ વહી રંકાટ છે ચપળા તળા ચુંબન વહી. હસી છોડ શરમાયા મુખ દેખી માનવ નહીં. મને તો યુદ્ધ કરતા રમણીઓના સહવાસમાં સુખદાન છે. સંગ્રામ કરતા સુંદરીઓના સ્નેહમાં સદા આરામ છે. હા સ્વામી, આ શું કરો છો? તૈયાર થઈ કમરે બાંધેલા હથિયાર છોડવા એ તો અપશુકન છે. મોહમાં પડનાર માનવી સદા જીવન ધિકાર છે. સ્નેહને વશ થનાર સુરાના જીવનને સદા મળતો ધિકાર છે. કર્મથી પાછો પડે તે મન ભયો વિચાર છે. કર્તવ્ય પંથે પાછો ફરે તેના જીવનનો પિત્કાર છે. વાહ, મને ઉપદેશની જરૂર નથી. મહારાણાની મદદે મારું સૈન્ય જાય છે. હું તો અહીં જ રહીશ. અરે આ શું બદનના મોહમાં અંધ પામેલા સ્વામી, શું માતૃભૂમિનો રણસંગ્રામ વિસરશે મારે જ લીધે? અરે રે પ્યારા પવિત્ર ઝાલાકુંડની લાજને લાંછન લાગશે શું મારે જ લીધે? શોભા, શું વિચાર કરે છે? મારા એકના ન જવાથી કાંઈ યુદ્ધની સ્થિતિ પતાઈ જવાની નથી. માટે જા, તું દિલમાં દુઃખ ન રાખ અને મારા માટે ભોજન નો ભલે સ્વામીદેવ, પ્રણામ. અરે આજે મારા હૃદયમાં કેમ ઉત્પાત જાગે છે? શું દેહના સુખમાં લોભાઈને વિષયના વિચારમાં શું ધર્મને ભૂલી રહ્યો છું? મહારાજ લે ભોજન. શોભા શોભા શોભા. મોહનો પડ્યો હૃદયમાં આજથી સળગી ગયા. જાઓ ધોરણ નહીં કરો દુઃખ માપવા સંગ્રામમાં. તાકાત મોગલોની બસ જાઓ છો માપવા મેદાન. ભારતીય પણ યુદ્ધ કરશે રક્ત નહીં. બધું પણ લડશે શત્રુને શહેરમાં. અગર જીવન બે વિશ્વમાં તો ખેલ ખેલશું ખાડાના રણજણમાં. પ્રભુની
દી આપ પણ આપી બરોબર અને એમ તો આપણો છોકરો ક્યાં ઓછો હોય 5માં પૂછાય એવો હોય હજી આવ્યા તારા દીકરાના ખોટા વખાણ કરવા રહેવા દે મેં તને એકવાર કીધું કે તારો દીકરો 5માં પૂછાય એવો નહીં આખા પંચકમાં લઈ જાય એવો છે હવે તારા દીકરાના ખોટા વખાણ કરવા રહેવા દે એ ધ્યાન દઈને જવાનું નથી કરી આવ્યા હવે શું ધબલો તારી મારી ઠાઠડી નીકળે તેથી જાન લેવાનું નક્કી નથી હજી અને તારા દીકરાના ભાઈમાં નક્કી લીલ પૈણાવા પડશે એ આના લીધે દેખાય કઈ આવ્યા આને દેવો તો છોકરા લીલે પૈણાવાની વાત કરી એવું દેખાય કે તારો દીકરો ક્યાં સદગુણની ખાય હે કે સદગુણ દેખા હે ભગવાન હવે તો કંટાળી ગયો છું હે ઘરા લગી આવી ગયો છું હે ભગવાન મને એમ હતું કે મારા દીકરાને પરણાવી એટલે સુધરી જાય છે પણ આ તો મારો દીકરો ભાદરવાના ભીંડાની જેમ બગડતો જ જાય સુધરવાનું નામ જ નથી લેતો અને એ આપણે કહેવતમાં કીધું છે ને કે બારે બુદ્ધિનો હોડે હાન આવી તો આવી નકર ગઈ એની માવા હવે એ ગઢને નારિયેળ સુકાયો નહીં પાછી કે નારિયેળ સ્વીકારો હવે એવી કઈ નાય અગ્ર ગોર પૂજા હોય તો ભગવાન દીકરાનું નારિયેળ સ્વીકારે અને આ નારિયેળ છે ને હવે તો રખડી પાણી ઉકાઈ ગયું ગડગડિયું થઈ જવાનું નક્કી મને તો એમ લાગે છે કે આ ગામના વાંઢાના ભારી આ નારિયેળ વધે આને એટલે કદમભાઈ એક છોકરો નાખવો નતા તો ઓછી એટલી પેટમાં થઈ ગયું લે મારા સાફ ના કરે આપણે દેખા કરે પણ એ તારા દીકરાએ કેવું કહ્યું કેવું કહ્યું ઈ તારા કપાતરે શું કર્યું ખબર તને હા અમે વેવાણી ઘરે ગયા ને તો કઈનાને સકડીમાં દેવાની સાકર દેવાની હોય ને ત્યાં ભટકા દીકરાએ ભેને મારવા નાખે અને પાછો વેવાએ કીધું કે ખુરશી માથે બેસી જા તો ભટકો દીકરો વેવાઈ માથે બેસી અને કઈના આવીને તો ખુરશું કર્યું એને તો વાત જ કરી શું કહ્યું યજી કેમ નથી આવ્યો એ નથી આવ્યો એટલે નિરાશ છે આપણે હે ને ગરમ ખાઈ હરિયો બાપાને દઈ દે હરિયો બાપા હરિયો ખાઓ એ બા મને હે ને પેટમાં ગુચુર થાય મારે કરસીએ જાવું તારી પાસે તો ટિકિટ ના પૈસા નહોતા કેમ આવ્યો ટીંગાટો આવ્યો મારા દીકરા બાપમાં ટીંગાવાય નહીં માથે ચડી જવાય બા મને પેટમાં તો કે ગુચુર થાય કરસીએ જાવું તારો દેવો લોકુલ કુતર તને ડજને કેળા કરતી ગયો તો શું તારી માનું નાટો થાય આને પણ નથી કર્યો રતનભાઈ આ છોકરો જુવાન જો છે બરાબર અત્યારનો કાંઈ નથી ખાય હા ખબર ગુચુર થાય પાણી ભરતી ને બા આયા બે જાવ તો કઈ વાંધો વારી આ બીજો સુધીના બાંધા મોટામાં પાણી એક એમને માયલો ખાલી એ પાણીની શું જરૂર હાથ કાકરા પાણી ત્યાં કરા એમાં તો તમારા જેવો છો ને આખો નહીં જાવ આવા કે નહીં જાવ પ્રચંડામાં ભસ્મી બહુ થવા સજાય આજનો ઉદય પામેલો સૂર્ય સામાન્ય વારમાં પામ છે અને જે મેવાડને સદાને માટે અસ્ત કરી દે છે આ જે મેવાડે પોતાના બાળકોને જન્મ આપ્યો ત્યાં જ મેં તને ખાયના વાળની માટી લઈને રંગ થોડી રંગવા આવી છે
અને બધો હિસાબ પૂરો થશે. મોટા ભાગ પ્રતાપની શક્તિનો સરવાળો બધો અણમધ્યાનમાં મળી જશે. હવે હું આ મેવાડને ભસ્મીભૂત કરી દઈશ. આ મેવાડને ભસ્મીભૂત કરી અને શમશાન બનાવી દઈશ. ઓય રાત મારા શરીર પર લગાવી અને ભસ્મીભૂત બનેલા મેવાડ ઉપર હું એક જ ભૂત બનીને ભટકીશ. કોણ છો તમે? હું અમારા વાંચીની બહેન સુરભી અને તમે મહારાણા પ્રતાપના ભાઈ. આ શત્રુના સંગમાં તમે અહીં ક્યાંથી આવ્યા? હું શત્રુના પક્ષમાં રહીને મારું વેર વાળવા માટે આવ્યો છું. વેદ વીરતાથી કે કાયરતાથી? અરે મને બળવાનિયાનો બદલો કરવા તેરી તલવાનો મતે વિચાર છે. કુમાર, એ અધિકાર હાથે કરીને માતાના ચીર ખેંચવા ન હોય, એ અધિકાર હાથે કરીને જન્મભૂમિને વિદેશીઓના હાથમાં સોંપવા ન હોય. અરે તમે આ પ્રશ્ન તમારા ભાઈ અમરનાથને કર્યો હો તો વધારે ખુલાસો મળે. પોતાના પટકડા સળગતી આગને બુજાવવાનું છોડી અને પાયાની વાતમાં પંચાયત શા માટે કરી? એટલા જ માટે, માતૃભૂમિ માટે, દેશ માટે બધાને એકત્ર કરી સ્નેહના મૂલ્યો સમજાવવા માંગુ છું. વાહ, શબ્દો તો ઘણા ભાવના ભરેલા છે, પણ ભાવના અને કર્તવ્યની યદી પર બલિદાન આપવું તેના કરતા કોઈ રસિક પુરુષને શોધી અને જીવનનો સાચો સંગાથી શોધી લ્યો. જીવનનો સાચો સંગાથી અને એ વળ્યા સ્વાર્થી દુનિયામાં કુમાર એ તો નહીં બને. કારણ કે જ્યાં ભાઈ ભાઈના પિતા પુત્રનું ગળું વેચી નાખતા જરા પણ અચકાતા નથી એવા પાપી પુરુષોને ખુદ શુદ્ધ નારીના વિચાર ક્યાંથી સમજી શકે? પ્રેમ વિકારથી નહીં પણ વાત્સલ્યથી પૂજાય છે. સ્નેહનું સામ્રાજ્ય સદા દિલથી થાય છે. કુમાર, મારા પિતા ભગવાન દાસે મારી મોટી બહેનના લગ્ન યમરાજ અકબર સાથે કરી અને જાત વટલાવી અને હજી બીજી પુત્રીને પણ બીજી પુત્રી તો જાતની સામે આવી ઊભી છે. કુમાર, જોવાના આપને વિચારશો તો મેવાડના આંગણા ભભકી ઉઠશે. માતા ગરીબ વગર આસુરા સારે છે, વેર ઝેર ઈર્ષા અગ્નિમાં સાને ગરબાડે છે. કોણ? અમૃત? હા કાકા, મારા બાપુના ભાઈ થઈ મારા બાપની સામે થયા. અરે મેવાડી થઈ મેવાડના દુશ્મન બન્યા. અરે તારા બાપુએ મને વગર વાતે દેશ બટો આપ્યો છે. કાકા, રાવણ હત્યાની વાત મેં પણ સાંભળી છે.
કે જે દેશનું ગૌરવ વધારવા માટે મારા બાપુજી પ્રાણમાં કરવા તૈયાર થયા છે. એ જ દેશનું નિકંદન કાઢવા આજ તમે હથિયાર ઉપાડી રહ્યા છો. અરે મેં હથિયાર પડ્યા ત્યાં ભાઈ સાંભળ કે જે ભાવે મને અન્યાય કર્યો છે. જરા વિચાર કરી નજર નાખો તો સમજાય કાકા કે જે ધરતી ઉપર મનુષ્ય તેને અર્થથી ચીરી નાખે છે છતાંય ખાડાને માથે મીઠો અનાજ આપે છે. વિચારો કાકા, થોડું વિચારો. મોટા મોટા વૃક્ષોને પક્ષીઓ કડી ખાય છે, તેમાં લીલાછમ છોડો અને પક્ષીઓ હેરાન કરે છે. છતાં ખાનારને માટે અને હેરાન કરનાર તરફ દ્રષ્ટિ કર્યા વિના અનેક ઝાડવા પોતાનો છાંયો વધારે છે. તેવી જ રીતે પવન નિસ્વાર્થ જગતમાં સતત ફૂંકાયા કરે છે. તેમજ જુઓ, સમુદ્ર ખારો હોવા છતાં માનવ જીવન માટે આપે છે. તો આ બધું જોતા સંસારી માને એક વિશાળ માને. અને સંસાર એ માત્ર શું વેર જેઠ અને ઈર્ષા માટે જ છે કાકા. અરે માનવી જગતમાં વેર પણ છે અને ઈર્ષા પણ છે. જેમાંથી મેં તો વેરને પસંદ કર્યું છે. સાનો વેર, દેશ વટાની સજાનો વેર. બાપુએ તમોને દેશ વટો આપ્યો ને તે પણ વિના વાકે. ક્ષત્રિયના મસ્તક વિના નમે એ જ કુળના લોહીથી આજ મેવાડની માટી લાલ બની. ખરેખર સત્ય પથ્થરનો મોટો વીજળીને પાણી પાણી થઈ જાય છે. ક્રોધાવેશમાં કરેલી મોટા ભાઈ સાથેની ભૂલ હવે મને ધીરે ધીરે સમજાય. પરંતુ એ માતૃભૂમિ મેવાડ, તારા તો દુશ્મનો તને ગળાન બનાવી દેશે. ઓ